પાતાપુર આધાર સિમેન્ટ ફેક્ટરી પાસે સિંહણે શ્વાનનો શિકાર કર્યો। 4 શ્વાન વિસ્તારમાં ભસતા હતા ત્યારે અચાનક એક સિંહણ ત્યાં આવી હતી। સિંહણને જોઈ અન્ય શ્વાનો જીવ બચાવવા ભાગી ગયા, પરંતુ એક શ્વાન તેનો શિકાર બન્યો। સિંહ દ્વારા શ્વાનનો શિકાર કરવામાં આવે તેવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે, જેના કારણે આ બનાવે લોકોમાં ભારે ચર્ચા જગાવી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। વડોદરામાં ચુઈ ગેંગના સાગરીત દ્વારા શહેરમાં ફરી એકવાર આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પાણીગેટ પોલીસે સમયસર કાર્યવાહી કરીને તેના ઇરાદા નિષ્ફળ બનાવ્યા। ગુજસટોક હેઠળનો આરોપી જેલમાંથી છૂટ્યા બાદ સોશિયલ મીડિયા પર ધમકીભર્યા વિડીયો વાયરલ કરીને પોલીસ અને સામાન્ય લોકોમાં ખૌફ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો। વનવાસ પૂરો થયો જેવા શબ્દો સાથે તેણે પોતાની હાજરી દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કૃણાલ કહારને ઝડપી પાડી કાયદાનો પાઠ ભણાવ્યો। પોલીસે આરોપીની ઉઠક બેઠક કરાવી તેને તેની શાન ઠેકાણે લાવી હતી। પહેલા અને પછીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કઈ રીતે તેણે રીલ બનાવી હતી અને સાથે જ એવું કહ્યું હતું કે વનવાસ પૂર્ણ થયો છે, પરંતુ પોલીસે તેને પકડીને અને તેની શાન ઠેકાણે લાવી છે અને તે પોલીસની માફી માંગતો નજરે પડી રહ્યો છે। જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં એક ચકચારી હત્યાની ઘટના સામે આવી। 65 વર્ષીય સુનીતાબેન રમેશભાઈ રાયજાનીની તેમના જ ઘરમાં ગળું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો। બનાવની જાણ થતાં એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને બી ડિવિઝન પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। મૃતક બનાવ સમયે ઘરમાં એકલા હતા। પરિવારજનોએ જ્યારે મૃતકને ફોન કર્યો અને ફોનનો જવાબ ન મળ્યો તો પાડોશીઓને ઘરે મોકલ્યા હતા, જ્યાં વૃદ્ધા લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા। પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે। જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગિરિરાજ નગર ચિત્રકૂટ સોસાયટીમાં આજે સાંજના સમયે જે બનાવ બનેલો તેમાં સુનીતાબેન રમેશભાઈ રાયજા 65 વર્ષના સિનિયર સિટીઝન હોય, સાંજના સમયે ઘરે એકલા હોય તેવા સમયે કોઈ અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઈજા પહોંચાડેલ, જેના લીધે છે તે મરણ ગયેલા છે। હાલ પોલીસની ટીમો ઘટના સ્થળે છે અને મરણ ગયેલ મૃતકના જે પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરેલી છે। મરણ જનારના પુત્રની ફરિયાદ લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરેલ છે। જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલા ચિત્રકૂટ સોસાયટીમાં રાત્રિના સમયે 65 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા નિપજાવવાની ઘટના સામે આવી છે। આ જે મકાન આપ જોઈ શકો છો કે તે મકાનની અંદર નીચેનું જે રૂમ છે ત્યાં મહિલા એકલા ઘરની અંદર સૂતા હતા, ત્યારે 8 થી 9 વાગ્યાના અરસામાં આ ઘટનાને અંજામ આપ્યાનું હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ એલસીબી, એસઓજી અને જુદી જુદી જે પોલીસની ટીમો છે, બી ડિવિઝન પોલીસ સહિતની ટીમો હાલ સ્થળ પર દોડી આવી છે। ડીવાયએસપી પણ અહીં દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। જુદી જુદી જે ટીમો છે તેને બનાવવામાં આવી છે અને હાલ જે આરોપીઓની શોધખોળ છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક એવું લાગતું હતું પ્રથમ કે જે ચોરીના ઈરાદા અથવા તો લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે, પરંતુ હાલ તે દિશામાં પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે। અમર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। વડોદરાથી સમાચાર। વાઘોડિયામાં સરા જાહેર લૂંટની ઘટના। સોના ચાંદીના વેપારી પર જીવલેણ હુમલો કરીને લૂંટને અંજામ। દુકાન બંધ કરીને ઘરે જઈ રહેલા વેપારીના માથામાં લાકડાના ફટકા મારી બેગ ઝૂંટવી। ટાઉન બજારમાં વેપારીને નિશાન બનાવી 3 લૂંટારુઓએ લૂંટ ચલાવી। લૂંટારુઓ સોના ચાંદીના દાગીનાને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થયા। ભાગવા જતા લૂંટારુઓની બાઇક ગટરના ઢાંકણા સાથે અથડાતા 3 નીચે પટકાયા। પકડાઈ જવાની બીકે લૂંટારુઓ પોતાની બાઇક ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટ્યા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। પોલીસે લૂંટારુઓની બાઇક કબજે કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। વાઘોડિયાના ટાઉન બજારમાં આ 3 વ્યક્તિએ પોતાની કરતૂતોને અંજામ આપ્યો। વેપારી જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન તેમણે વેપારીને માર માર્યો અને તેની પાસે જે દાગીના અને રોકડ ભરેલી બેગ હતી તે ઝૂંટવીને ફરાર થઈ જાય છે, પરંતુ અહીં ગટરના ઢાંકણા સાથે બાઇક અથડાતા 3 નીચે પટકાય છે। જોકે પકડાઈ જશે તેવી બીકના કારણે બાઇક ત્યાં જ મૂકીને ફરાર થઈ જાય છે। બનાસકાંઠાના પાલનપુરના પ્રકાશનગર વિસ્તારમાં વીજ ટ્રાન્સફર પર કેબલ બ્લાસ્ટ થતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો।
કેબલ ફાટવાની ઘટનાથી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. લોકો ગરમીમાં ભારે પરેશાનીમાં મુકાઈ ગયા. અવારનવાર યુજીવીસીએલમાં કમ્પ્લેન નંબર બંધ આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. અસહ્ય ગરમી વચ્ચે લાઇટ જતી રહેતા અનેક પરિવારોએ મોડી રાત સુધી ઘરની બહાર બેસીને સમય પસાર કરવો પડ્યો. સતત વીજ સમસ્યાઓ અને સમયસર ઉકેલ ન આવતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. પ્રધાનમંત્રીની અપીલને પગલે ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજીસમાં કાર બાઇક પુલિંગનો નિર્ણય લેવાયો છે. ઇલેક્ટ્રિક બસ અને જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. કેમ્પસમાં અધ્યાપકો 700 વહીવટી કર્મચારીઓ અધિકારીઓ 2 વ્હીલર અને 4 વ્હીલર લઈને આવે છે. પરીક્ષા પૂર્ણ થયા પછી વર્ક ફ્રોમ હોમની વિચારણા કરાશે. અમે ગુજરાત યુનિવર્સિટીમાં એક નિર્ણય લીધું છે. અમારા વધુમાં વધુ કામ જ્યાં સુધી શક્ય હશે અમે ઓનલાઈન કરીશું. ઓછામાં ઓછા વાહનોનો પ્રયોગ થાય એવા પ્રયત્નો પણ કરીશું અને કદાચ આવાગમનની જરૂર પડે તો બનતા સુધી કારપૂલ અને શેરિંગ વાહનો દ્વારા જ અમે ફ્યુએલ વાપરીશું.